નમસ્તે મિત્રો, આજે પ્રથમ વખત એક સંદેશો અને એક વિનંતી સાથે હું ઉપસ્થિત થયો છું અને એક સંદેશો આપ સૌને આપવા માગું છું. આવતીકાલથી પોલીસ ભરતી જે છે એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થવા જઈ રહ્યું છે. આપણે એક સરસ મજાની વાત જે છે બધા કરતા હોય કે ભગવાનનો રાજીપો કોને કહેવાય, ભગવાનના આશીર્વાદ આપણી ઉપર ક્યારે મળે, કે જ્યારે આપણા દ્વારા કોઈ સત્કર્મ થાય એનાથી સૌથી વધારે રાજીપો આપણા ભગવાનને થાય અને એના આશીર્વાદ આપણને ક્યાંક ને ક્યાંક મળતા હોય છે. હવે ટૂંક જ સમયમાં ઘણી બધી સરકારશ્રી દ્વારા ભરતીઓ લેવામાં આવી છે. સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી, પોલીસ ભરતી, આવી અનેક ભરતી પરીક્ષાઓ જે છે એ હમણાં યોજાઈ ગઈ છે અને એમાં ઘણા કોમન ઉમેદવારો હશે કે જેઓ બધી પરીક્ષામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે અને ક્યાંક આપણા ભાઈ બહેન જે વર્ષોથી તૈયારી કરે છે એમને ક્યાંક પણ નોકરીથી વંચિત રહેવાનો કદાચ એવો સમય આવી પણ શકે, પણ એ સમય એ લોકોને ન આવે અને તમારા એક નિર્ણયથી એમના પરિવારને, એના કુટુંબને અને એમને રાજીપો મળે, એનાથી મોટા ભગવાનના આશીર્વાદ ક્યાંય ન હોઈ શકે. અને આ એક પ્રકારનું દાન જ છે મિત્રો. એટલે જે કોમન ઉમેદવારો છે જેમણે સીસી ગ્રુપ એ, ગ્રુપ બી, પોલીસ ભરતી કે બેથી વધુ ભરતીઓ પાસ કરી છે, તમે એક ભગવાનનું કાર્ય સમજી અને આપણાથી જો કોઈ બીજાના ઘરમાં કે બીજાના પરિવારમાં ખુશી આવતી હોય તો એનાથી મોટો રાજીપો કોઈ હોઈ ન શકે. અને બીજી ખાસ વાત એ કે આપણે બધા જ સમજીએ છીએ કે અત્યારે સરકારી નોકરી લેવી એ બહુ કઠિન છે અને બહુ લાંબા ગાળાની પ્રોસેસ છે. આપણે બધા એમાંથી પસાર થઈ ગયા છે. તો આ વાતની ખાસ ટકોર કોમન ઉમેદવારો જે છે એમને છે કે કોઈ બીજા ઉમેદવારોને તક મળતી હોય તો આપણે આપણો હક જે છે એ જતો કરીશું અને આપણા ભાઈઓ બહેનો જે છે એમને આ ભરતીમાં લાભ મળે અને એમના પરિવારમાં ક્યાંય ખુશી આવે આપણા થકી, તો એનાથી મોટા ક્યાંય આશીર્વાદ ભગવાનના ન હોય. આ એક સત્કર્મ જ છે. માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જે કોમન ઉમેદવારો છે એમને ખાસ એક વિનંતી છે કે તમે કોઈ એક ભરતીમાં જ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવજો, જેથી બીજા કોઈ વિદ્યાર્થી મિત્રને ચાન્સ મળે અને એમના પરિવાર, એની ખુશી જે છે એ બમણી થાય અને એ લોકોના આશીર્વાદ, એના માતા પિતાના આશીર્વાદ તમને મળશે.